મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। આજે તમે કેમ છો? શું તમે સ્વસ્થ છો? શું તમે ખુશ છો? પરમેશ્વર ઈસુ સાથે ચાલનારા બાળકો હંમેશા ખુશ રહેવા જોઈએ। આપણે સમસ્યા, સંઘર્ષ, મુશ્કેલીનો સામનો કરીશું, પરંતુ તેમની વચ્ચે પ્રભુ આપણને ખુશ રાખે છે, આપણને હિંમત આપે છે અને મજબૂત બનાવે છે, અને પરમેશ્વર આપણને તેમની સાથે ચાલવાનો અનુભવ આપે છે। દરરોજ ઈસુ સાથે રહો, તમારું જીવન આશીર્વાદિત અને વિજયી બનશે। હું જ્યાં રહું છું તે જગ્યાએ તેઓ મને કોઈ કારણ વગર નફરત કરી રહ્યા છે, અસંબંધિત લોકો નુકસાન પહોંચાડે છે, તેઓ મારી વિરુદ્ધ બોલી રહ્યા છે, આશીર્વાદોને અવરોધવાનો ઈરાદો ધરાવે છે। મેં તેમને અસર કર્યું નથી અથવા નુકસાન પહોંચાડ્યું નથી। જ્યારે આપણા જીવનમાં આવી પરિસ્થિતિઓ ઊભી થઈ જાય છે ત્યારે શું આપણા હૃદયમાં નિરાશા આવતી નથી? પરંતુ ડરશો નહીં, ઈશ્વરનો એક માણસ કહે છે, બીજો સમુએલ તેના 22મા અધ્યાયનું 49મું વચન જુઓ, તે મને મારા વિદ્રોહીઓ પર વિજય પમાડે છે અને જુલ્મી માણસોથી મારું રક્ષણ કરે છે। આપણા પ્રભુનો સ્વભાવ કેવો છે? આપણી સામે ઉઠનારાઓ સમક્ષ તે આપણને ઊંચા કરે છે, તે આપણને હિંસક માણસોથી બચાવે પણ છે। શું લોકો તમારી સામે ઉઠ્યા નથી? પ્રભુ તમને તેમની નજર સમક્ષ ઊંચો કરશે, તે તમને તેમની ચાલાકીથી બચાવશે, તમને કંઈ પણ નુકસાન નહીં કરી શકશે, તેથી ડરશો નહીં। જેઓ તમારી વિરુદ્ધ ઉઠે છે તેના માટે યહોવાની સ્તુતિ કરો, અને તેનાથી જ પ્રભુ તમને તેમની નજર સમક્ષ વધુને વધુ ઊંચો કરી શકશે। મેં મારી સેવાની યાત્રામાં જોયું છે, જેમ જેમ તેઓ ઉઠે છે, મારી વિરુદ્ધ બોલે છે, મારી સેવાને આશીર્વાદ આપીને પ્રભુ ઊંચો કરશે। દાનિયેલ 6 અધ્યાયમાં જુઓ, દાનિયેલ દેશમાં એક મહાન અધિકારી હતો। દાનિયેલ સાથેના અધિકારીઓ તેને ખૂબ જ ઈર્ષ્યા કરતા હતા। એક માણસ છે જે ગુલામ તરીકે, એક વિદેશી તરીકે આ દેશમાં આવ્યો છે અને આટલા મહાન પદ પર આવી ગયો છે, આપણે તેનો નાશ કરવો જોઈએ, એવી રીતે તે ઈર્ષ્યા કરતા હતા। પરંતુ પ્રભુએ દાનિયેલને ઊંચો કર્યો અને મહાન બનાવ્યો। તેમણે તેને એવી કક્ષાએ ઊંચો કર્યો જેનાથી તેઓ વધુ ઈર્ષ્યા કરતા હતા, રાજાની બાજુમાં સ્થિતિમાં મૂક્યો, અને તેમ છતાં તેઓ તેનો નાશ કરવા માટે હિંસક રીતે ઊભા થયા, સિંહોના ગુફામાં નાખી દીધો। પરંતુ પ્રભુએ તેને બચાવ્યો અને બહાર કાઢ્યો। તેઓ કશું કરી શક્યા નહીં। જો પ્રભુ તમારી સાથે હોય તેઓ તમને કંઈ કરી શકશે નહીં। તેઓ તમારી સામે લડવાનો પ્રયાસ કરશે, પરંતુ પ્રભુ તેમની નજર સમક્ષ તમને ઊંચા કરશે, તેથી તમે બિલકુલ નિરાશ થશો નહીં। શું તમે અપ્પા દુરાઈને જાણો છો? તે અમારી સાથે સેવામાં હતા, પરંતુ હવે તે પ્રભુના રાજ્યમાં છે। પરંતુ તે બેંકમાં સહાયક એક મેનેજર હતા અને નોકરી કરતા, અને કારણ કે તે ખૂબ જ જવાબદાર અધિકારી હતા, બેંકમાં લોકોનો એક જૂથ તેમની ખૂબ જ ઈર્ષ્યા કરતા હતા, અને તેના લીધે તે જે લોકો હતા તેમને શરમજનક બનાવવા માટે અને તેમને ભગાડવા માટે તેમના ઉપર ખોટા આરોપો મૂક્યા। તેઓએ તેમના ઉપર મની લોન્ડરિંગનો એક આરોપ મૂકી દીધો હતો। સીબીઆઈ તપાસ કરવા આવી। તેઓ વિચારતા હતા કે તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે। તેમણે ઈસુને આંસુઓ સાથે પોકાર કરીને પોતાનું જીવન સમર્પિત કર્યું। એક રાત્રે પરમેશ્વરે તે મામલાને ઉલટાવી દીધો। જે સીબીઆઈ અધિકારીએ કહ્યું કે અમે કાલે તમને ધરપકડ કરી નાખશું, બીજા દિવસે આવીને કહ્યું અમને સાચો ગુનેગાર મળી ગયો છે, તમે નિર્દોષ છો એમ કહ્યું। પ્રભુએ તેમને એવા લોકો કરતા એક અધિકારી તરીકે ઊંચા કર્યા જેમણે તેમને શરમજનક બનાવવાનો પ્રયાસ કર્યો। તેઓ શરમથી બેંકને છોડી દીધા। આ ચમત્કાર પ્રભુ કરે છે। ઘણા લોકો તમારી વિરુદ્ધ થઈ શકે છે, અમે તને નષ્ટ કરી નાખશું, મારી નાખશું, શર્મિંદા કરશો એમ વિચારશે। પ્રભુ તમારું ગૌરવ વધારશે। પ્રભુ તમારી સાથે છે અને તમારું રક્ષણ પણ કરતા રહે છે। વિશ્વાસ કરો છો? શું તમે વિશ્વાસથી પ્રભુની સ્તુતિ કરશો કે હે પિતા, તમે મારા શત્રુઓ સમક્ષ મને ઊંચો કરશો અને મને માન આપશો? મારું રક્ષણ અને માર્ગદર્શન કરનાર પ્રભુની સ્તુતિ થાવ, સ્તુતિ થાવ। ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન, આમેન।